જે નિયમો છે એની અવહેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કર્યા, બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવે, પરંતુ એમને ખબર નથી કે સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર ટીમો, આરોગ્ય ટીમને, અન્ય એજન્સીઓને એડવાન્સમાં ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડીઓસી, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ 48 કલાકમાં, 24 કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે. તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે. એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ, નારંગી, પીળા એલર્ટની પણ માહિતી એમને સતત અપાતી રહી. 3,82,43,167 SMS સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે SMS થી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી SEOC થી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, SDRF, NDRF ની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા, સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા. 6/9/2025 રોજ રાજ્યના તમામ કલેક્ટરો, માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી. સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને 7/9/2025 રોજ મહેસૂલ સચિવે SEOC ની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો. ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ. GID દ્વારા તરત જ 5 ગેસ કેડરના અધિકારીઓની નિમણૂક કરી અને જે વરસાદગ્રસ્ત અને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય